વડોદરામાં પડેલા વરસાદને કારણે મેયર પિંકેબેન સોનીના વોર્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો હેરાન થયા। તાજેતરમાં જ ભારે વરસાદને કારણે વડોદરાની જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, તેને એક માસ થયું છે। પૂરમાંથી બહાર નીકળતા હાલ હવે પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। વડોદરા શહેરના અનેકો વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને આર્થિક નુકસાન। એક માસમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આક્ષેપ પ્રત્યે આક્ષેપ તેમજ બ્લેક ગેમ સિવાય બીજું કશું જ કર્યું નથી। વડોદરાની વિકાસથી ગતિ ગોકુળ ગતિએ પણ નહીં, પણ જેસે થેની સ્થિતિમાં જોવા મળતા લોકોમાં ચૂપો રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ અને તંત્રની નિષ્ફળતાના કારણે લોકોને નુકસાની પહોંચતા અનેક નેતાઓને જાકારો મળ્યો હતો, તેમ છતાં પણ તેનાથી બોધપાઠ લીધો નથી તેવી લોકમુખે ચર્ચાઓએ વેગ પકડ્યો છે। વડોદરા શહેરનો આ ખોડિયારનગરથી મુખ્ય હાઈવે રોડ જતો આ રોડ છે। જોઈ શકો છો ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો, વરસાદના પાણી અહીંયા ભરાઈ ગયા છે અને કહેવા જઈએ તો પ્રી મોન્સૂન કામગીરીના નથી કરી, તેના કારણે પાણી બધા અટવાઈ ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટીની વાતો કરે છે એ વાતો આજે પોકળ સાબિત થઈ છે। અહીંના કેટલાય લોકોનું કહેવું છે કે વારંવાર અહીંયા પાણી ભરાઈ જાય છે, કોર્પોરેશન કામગીરી કરતી નથી। આ સ્માર્ટ સિટીના સત્તાધીશો, આ સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરની જનતાને ઉલ્લુ બનાવી રહ્યા છે સ્માર્ટ સિટીના નામે। તો હવે આ મેયરશ્રી, આ ચેરમેનશ્રી, આ કમિશનર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેર વારંવાર પૂરની સ્થિતિમાંથી નીકળ્યું છે અને હાલ તમે જોઈ શકો છો કે ખોડિયારનગરમાં આટલા બધા મુખ્ય રોડ પર પાણી ભરાઈ જાય છે, લોકોના અવર જવર કરવાની તકલીફ પડે છે, લોકો ચાલતા જઈ રહ્યા છે। તો આ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી કરી છે, એની તપાસ કરવામાં આવે અને પાણી ના ભરાય તેવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે।